રાજુલા મારુતિધામ મંદિર પટાંગણમાં ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આયોજન કરવામાં આવ્યું છે। રામનવમી તારીખ 6 થી 12 હનુમાનજી પ્રાગટ્ય દિવસ સુધી કાથા આચાર્ય શ્રી હિતેશ દાદા શાસ્ત્રી રસપાન કરી રહ્યા હોય પૂજ્ય પ્રભુદાસ બાપુ ગોંડલિયા સ્મરણાર્થે તથા વિશ્વ શાંતિ અર્થે જ્ઞાન યજ્ઞ પ્રારંભ થયો છે। આ મારુતિધામ મંદિર અવિરતપણે અન્ન ક્ષેત્ર ચણ ગૌ માતા સેવાઓ કરવામાં આવે છે। મહંત શ્રી ભાવેશ બાપુ ગોંડલિયા પરિવાર કથા આયોજન કરાયું છે। આજે પોથી યાત્રા અંબાજી મંદિરથી નીકળી મારુતિધામ કથા મંડપ પહોંચી હતી। શાસ્ત્રી આચાર્ય શ્રી હિતેશ દાદા કથા શરૂઆત કરી છે। રામ ભક્તો દ્વારા કથા ભાગ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી। રાજુલા વસંતભાઈ સોરઠિયા જણાવ્યું હતું કે આ મંદિરમાં ગૌ સેવા કરવામાં આવે છે। રાજુલા ચિરાગ બી જોશી દ્વારા જણાવાયું હતું કે પૂજ્ય પ્રભુદાસ બાપુ ગોંડલિયા સ્મરણાર્થે કથા છે। આ પરિવાર દ્વારા ધરે ધરે ફરી રામ રોટી ઉઘરાવી ભૂખ્યા ભોજન વ્યવસ્થા કરાય છે। આ સ્થળ રમણીય છે અને આ કથામાં પથ્થર વેપારીઓ શહેર લોકો પોથી યાત્રા ભક્તો જોડાયા હતા। રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી અમરેલી। મારુતિધામ રાજુલા ખાતે ભાગવત સપ્તાહનું આયોજન થયું છે અને 6 તારીખથી રામનવમીના દિવસે આ ભાગવત સપ્તાહ ચાલુ થઈ છે। પ્રભુદાસ બાપુ ગોંડલિયાના સ્મરણાર્થે અમારા મહંત શ્રી ભાવેશભાઈ ગોંડલિયા અને એનો પરિવાર ગોંડલિયા પરિવારે આ ભાગવત સપ્તાહનું અને મારુતિ ધામના ભક્તજનો સેવા મંડળોએ બધાએ આયોજન કર્યું છે, જેની ભવ્ય પોથી યાત્રા 6 તારીખે નીકળી હતી ને 6 તારીખે રામનવમીથી ભાગવત સપ્તાહ શરૂ થઈ છે, જેની પૂર્ણાવતિ હનુમાન જયંતિને દિવસે છે। બધા લોકો સનાતન ધર્મપ્રેમીઓ અને રામ ભક્તો આ કથાનો લાભ લે અને શાસ્ત્રી શ્રી હિતેશ દાદા પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન બધાને કરાવી રહ્યા છે। આ મારુતિધામ એક રમણીય સ્થળ છે, તળાવને કાંઠે છે અને અહીંયા અવિરત અન્નક્ષેત્ર ચાલે છે, ચણ નાખવાનું ચાલે છે, ગૌશાળાનું કામ ચાલે છે। છેલ્લા 30 વર્ષથી ઘરે ઘરે રોટલા ઉઘરાવી આ અન્નક્ષેત્રને ગામમાંથી રોટલો લેવામાં આવે છે અને અહીંયા ગરીબ લોકો કે કોઈ જરૂરતમંદોને અન્નક્ષેત્ર પ્રસાદીનો લાભ મેળવે છે। દરેક લોકો આ ભાગવત સપ્તાહનો લાભ લે એવી મારી ખૂબ અપીલ છે। જય હિન્દ। સોરઠિયા રાજુલામાં આવેલું આપણું મારુતિધામ, જ્યાં અન્નક્ષેત્ર, ચકલા માટેનું ચણ, પક્ષીઓ માટેના ઘર અને સરસ મજાનું આ દાદાનું સ્થાન છે। ત્યાં પૂજ્ય પ્રભુદાસ બાપુના સમાર્થે એના જે અત્યારે પુત્ર જે ભાવેશભાઈ અને બાપુ એ લોકોએ ભવ્ય એક ભાગવત કથાનું આયોજન કરેલ છે। તો રાજુલાના આજુબાજુના ગામડા વિસ્તારના તથા રાજુલા શહેરના ધર્મપ્રેમી જનતા, જે સનાતન ધર્મ, જે આપણો અહીંયા ભાગવત કથા એટલે આપણું એક એવું માધ્યમ છે કે આપણા સંસ્કૃતિ, આ લોકો બાળકોમાં પણ આનું કાંઈ મગજમાં બેસે તો ખરેખર કેટલું આનું જ્ઞાન છે ને એવી આ ભાગવતનું ભવ્ય આયોજન બાપુના સમાજે કરેલ છે। તો રાજુલાની આજુબાજુ ધર્મ જનતાએ આનો લાભ પૂરેપૂરો લે અને આજુબાજુ સગા સંબંધીઓ એને પણ આનો સંદેશો મોકલાવે તો આ બધો લાભ મળે। જેથી કરીને આપણું આ સનાતન ધર્મનું જે આ ભાગવત કથાનું આયોજન છે એનું મહત્ત્વ જળવાઈ રહે અને લોકોમાં થોડુંક બધી શ્રદ્ધાનો વિષય પહોંચે।